સવારે બિસ્કિટ લેવા નીકળેલી એક માસૂમ બાળકી રસ્તામાં મળી ગયો તેને હવસખોર. લાલચ આપીને આ બાળકીને લઈ ગયો ડુંગર ઉપર. આ શેતાને પોતાની હવસ સંતોષવાનો પ્રયત્ન કર્યો. બાળકીની ચીસોથી ગુંજી ઉઠ્યો ડુંગર અને આજુબાજુનો વિસ્તાર. માતા દોડી આવી એટલે હવસખોરની શેતાની રહી અધૂરી. હવસખોર ત્યાંથી બાળકીને તરછોડીને ભાગી ગયો. આજુબાજુ વિસ્તારના લોકો એકત્રિત થઈ ગયા. મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશને. ગુનેગાર ગમે તેટલો ચતુર હોય પરંતુ કાયદાના સકંજામાંથી બચી શકતો નથી. અરવલ્લીના જિલ્લાની હચમચાનારી ઘટના જુઓ તમે ક્રાઇમ રિપોર્ટમાં. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. વહેલી સવારે માત્ર 8 વર્ષની બાળકી ઘરેથી આશરે 500 મીટર દૂર આવેલી દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી. પરંતુ દુકાનદારે વિશ્વાસનો ગેરલાભ લઈ બાળકીને નજીકના ડુંગર તરફ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. બાળકીના જણાવ્યા પ્રમાણે હવસખોરે બાળકીના કપડાં ઉતારીને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. બાળકીના શરીર ઉપર તેને બચકા ભર્યા પરંતુ બાળકી હિંમત હારી નહીં. તેને ચીસો પાડીને વાતાવરણ ગુંજવી નાખ્યું. આખરે તમામ લોકો દોડી આવ્યા. હવસખોર તો ત્યાંથી પલાયન થઈ ગયો પરંતુ બાળકી એ સમગ્ર ઘટનાની રૂખને બદલી નાખ્યું. કેમ કે રાખી બાળકીએ જોરદાર હિંમત. બાળકીની બૂમાબૂમ સાંભળીને માતા ઘટના સ્થળે દોડી આવી હતી. માતાને આવતી જોઈ આરોપી અર્ધનગ્ન હાલતમાં જ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘરે પહોંચેલી બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી, જેના બાદ પરિવાર સીધો માલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે. જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી. જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ મળતા જ માલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. વાંકાનેડા ગામના નાનાભાઈ રમણભાઈ ખાંટ સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું, જેથી તપાસમાં તમામ પાસાઓની ચકાસણી થઈ શકે. પરિવારજનોએ દાવો કર્યો છે કે ગુનેગાર અગાઉ પણ આવા ગુના આચરવાના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે.
આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે, પરંતુ ગંભીર સવાલ એ ઉભો થાય છે કે હવે માસૂમો પણ સલામત નથી વિસ્તારમાં. આવા શેતાનને હવસખોરો ફરી રહ્યા છે, જે આવા માસૂમને શિકાર બનાવવાનો પ્રયત્ન કરે છે. હવે કાયદાકીય સકંજો આમના પર કસાય અને એક ઉત્તમ ઉદાહરણ બેસે એવી કડક સજા થાય તો ચોક્કસપણે ગુજરાત રાજ્યમાં આજે દૂષણ ઘૂસી રહ્યું છે ધીરે ધીરે તેના પર અંકુશ આવી શકે છે.